અંકલેશ્વર શહેરમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અનોખી પહેલ કરવામાં આવી છે। એનિમલ લવર્સ ગ્રુપ અને ફાયર સેફટી એકેડમી દ્વારા સંયુક્ત રીતે આશરે 2000 જેટલા કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નગરપાલિકા કચેરી સામે યોજાયો હતો। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ લાવવામાં આવી અને તેઓને પોતાના ઘર આંગણે, છત પર અથવા બારી પાસે પાણીના કુંડા મૂકવા અપીલ કરવામાં આવી। આ પહેલને સ્થાનિક નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। અનેક લોકોએ ઉત્સાહપૂર્વક કુંડા સ્વીકારી પોતાના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી માનવતા અને પ્રકૃતિ પ્રત્યેનો લાગણીસભર સંબંધ મજબૂત બને છે। અત્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે એનિમલ લવર્સ અને ફાયર સેફટી એકેડમી અંકલેશ્વર દ્વારા એક કુંડાનું વિતરણનું પ્રોગ્રામ કર્યો છે। જ્યારે પક્ષીઓ ઉનાળાના ટાઈમમાં એ લોકોને તરસાથી મરી જવા પામે છે અમુક ટાઈમે, તો અમે અહીંયા કુંડા વિતરણ વિના મૂલ્યે કરીએ છીએ। તો અંદાજિત 2000 જેટલા કુંડા અમે વિતરણ કરવાના છે। તો પબ્લિકને વિનંતી કે પોતાના ઘરે આ કુંડા લઈને પાણી પીવડાવવું ને પક્ષીઓને રાહત આપવી।